યાત્રાધામ પાવાગઢના મેન્ટેનન્સના કારણે 5 થી 10 ઓગસ્ટ સુધી રોપવે બંધ રહેશે। 5 દિવસ રોપવે સેવા બંધ રાખવાનો નિર્ણય કંપની દ્વારા લેવામાં આવ્યો છે। યાત્રાધામ પાવાગઢમાં 5 દિવસ રોપવે સેવા બંધ રહેશે, જેને કારણે ભક્તોએ માતાજીના દર્શન માટે ડુંગર પર પદયાત્રા કરી જવું પડશે। મેન્ટેનન્સના કારણે પાવાગઢ રોપવે સેવા બંધ રાખવાનો નિર્ણય કંપની દ્વારા લેવામાં આવ્યો છે। મેન્ટેનન્સ માટે 5 થી 10 ઓગસ્ટ સુધી રોપવે બંધ રહેશે। કુલ 5 દિવસ રોપવે સેવા બંધ રહેશે। ત્યારબાદ 11 ઓગસ્ટથી રોપવે સુવિધા રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે। પાવાગઢ ડુંગર ઉપર ચાલતા રોપવે નિયમ અનુસાર વાર્ષિક મેન્ટેનન્સના કામગીરી કરવામાં આવે છે, જેને લઈ મેન્ટેનન્સ કામગીરી દરમિયાન દર્શનાર્થીઓને મંદિર સુધી પહોંચવા માટે પગપાળા જવાનું રહેશે। પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે માતાજીનું શક્તિપીઠ આવેલું છે। હાલમાં ચોમાસામાં આહ્લાદક રમણીય વાતાવરણ માનવા પાવાગઢ ખાતે યાત્રાળુઓનો ઘસારો જોવા મળી રહ્યો છે। બ્રિજેશ નાથ બાવાનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, હાલોલ, પાવાગઢ। ગુજરાતી સમાચાર ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ